યજ્ઞશાળા છે, પરંતુ કોઈ ભક્તિ કરતા હોય, ભાવ કરતા હોય, લોકો ત્યાં ધામમાં જતા પણ હોય છે. પ્રસાર જરૂર છે, પ્રચાર જરૂર નથી. પ્રચાર બહુ કરે છે અમે સાધુ ભુવા, પ્રચાર વધી ગયા. હમણાં તો એવી એક પેટર્ન શરૂ થઈ છે બાપુ, દરેક ફોર વ્હીલો, તમે કીધું ને 100 ફોર વ્હીલ આવતી, દરેક ધામમાં ફોર વ્હીલો આવે ને એની પાછળ સ્ટીકર મારવામાં આવે છે. વિજય જોટવા ધામ, વેરાવળ સોમનાથ, આવી ધામના સ્ટીકરો. હવે આ મને હોય ભુવાને કે સાધુને, આ દરેક ફોર વ્હીલ પાછળ સ્ટીકર મારવાનું શું રહસ્ય? પબ્લિકને ખબર પડે આ અમને ત્યાં જાય છે. વિજયભાઈ, બીજી એક વાત હું કરું, સૂર્ય ઉગે પછી કઈ માઇકમાં બોલવું પડે સૂર્ય ઉગ્યો? હે, આંધળાને ખબર પડી જાય ને, અંધને તે પક્ષીઓને ખબર પડી જાય સૂર્ય ઉગ્યો. તમે ભજનનું સૂર્ય ઉગાડો, લોકોને પ્રચાર ન કરવો પડે, એને હાથે ખબર પડે કે આંગણામાં રમજુ બાપુ બેઠા, કોટિયામાં લહેરગીરી બાપુ બેઠા, ફલાણે બજરંગદાસ. આ બગદાણાના કઈ પ્રચાર છે? ગામડે ગામડે પાદરે એને આ મઢિયું બની છે. આનો કઈ બગદાણા આશ્રમ તો એમ કે છે કે અમે કોઈ ફાળો પણ નથી કરતા, અમે કોઈ પ્રચાર નથી કરતા, અમારો કોઈ સેવક સમુદાય નથી, અમારું કોઈ શિક્ષણ નથી. અને છતાં જો ગામડે ગામડે, એનું કારણ કે પ્રચાર એને ઈશ્વર સામે કર્યો, તપસ્યા કરી, ભજન. અને આ પ્રચારની આયુષ નથી. વિજયભાઈ, જેને જેને આ બધા કર્યા જેને મુબારક, આપણે હું કોઈનો વિરોધી નથી. પણ એક વસ્તુ નક્કી છે, પ્રચાર તમે કર્યો અને લોકો તમારી પરીક્ષા કરવા આવે અને તમે પાસ ન થાવ અને પછી પાછા તમારે વીડિયા ન આવવાના આવે, એ કરતા પ્રચાર હું કામ કરવું? ન કરવું. એને આજે ખબર પડે અને ભજન કરે જાઓ. તમારે ભગવાનનું કામ છે ને, તમારે પબ્લિકનું શું કામ છે? હાલો, કદાચ અહીં કોઈ ન આવે તો મારે તો આ ભગવાનનું જ કામ છે ને, મારે હવન કરવું, અને હવન કરવાથી મારી ગૌશાળા એટલે મને મારા આત્માને શુદ્ધ થાય છે. આગળનું થાય જ ન થાય ખબર નથી. પણ પ્રચાર એક જરૂરી નથી, પણ કરવો પડે. હા, ખરેખર કરવો પડે. માર્કેટમાં અને માર્કેટમાં આવવા માટે અંબાણીને કેમ આવડા બધા અનંત અંબાણી એની ઘોડે આવડા અદાણી માર્કેટમાં આવું છું તો મોદી સાહેબ ને મળ્યા. અમારે માર્કેટમાં નથી આવું, આનંદ કરવો છે. ખરેખર સાયન્ટિફિકેશન રીતે સાંપ્રત સમયના અનુસંધાને બાપુ તમામ વાતો આધ્યાત્મિકતાની વણી લીધી. ખૂબ આનંદ આવ્યો અમને, અમારા દર્શક મિત્રો. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. વાત કરીએ તો તળાજા વિસ્તારની અંદર છે, નવા સાંગાણા વિસ્તાર છે, ત્યાં અત્યારે અમે છે. અને વીર આહિર દેવત બોદર ગૌશાળા, એ ગૌશાળાની અંદર છે. ગાય માતાનું સાનિધ્ય છે. અને સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો, સાધુ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રમજુ બાપુ આજે આ તીર્થ દર્શન કાર્યક્રમમાં મિત્રો સંવાદ કરવા આપણી સાથે જોડાયેલા છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત. બાપુ હેતુ ફક્ત એક, આ જે બેકગ્રાઉન્ડમાં યજ્ઞ છે ને, એ વાતો, એ યજ્ઞની વાતો, ઋષિમુનિની વાતો. અત્યારે યુવા પેઢી આપણે જોઈએ કે આ એક ગેજેટની અંદર જકડાયેલું છે. અત્યારે સવારમાં ઉઠીને આમાં જોઈએ, એવું પણ જરૂરી છે કે ઋષિમુનિની વાતો હોય, ધર્મની સનાતનની વાતો પણ આમાં આવે ને તો યુવાનોને ખ્યાલ આવે. મુદ્દો એ 100% છે. આ માટે દરેક સાધુને એમના આશ્રમે જઈએ, ગૌશાળામાં જઈએ, જે કંઈ ધર્મના સ્થાન તમામ આઈમાં હોય, માતાજી હોય, એમની પરંપરાની વાતો કરીએ. બાબુ, તમે થોડી માહિતી આપો આ ગૌશાળાની. પહેલા તો માહિતી આપો થોડું તમારું સાધુ જીવન વિશે. પહેલા તો આ ગૌશાળાનું નામ આહિર વીર દેવત બોદર, એ નામની પસંદગી કરવાનું કારણ છે? હું મારા પૂર્વાશ્રમમાં રાહ પરિવાર છું. જુનાગઢ જે રાડિયા થઈ ગયા ને સોલંકી અમે યુદ્ધ થયું ત્યારે નવગઢ ને વાલબાઈ દેવાત આપણને ત્યાં મેક્યાવેલા. નવગઢને મોટો કરી જુનાગઢની ગાદીએ બેહાર્યો અને એના વારસદારમાં મારો જન્મ થયેલો. પૂર્વાશ્રમમાં હું રાહ પરિવારના એક સર્વૈયા અટકનો ક્ષત્રિય હતો. એટલે પછી એવું નક્કી થયું કે ભાઈ આપણે આનું ઋણ છે. અને આહિરનું ઋણ તો કોઈ દી દઈ ન હોય કે એને એનો દીકરો આડો આપી દીધો હતો ઉગાપાને. એટલે એવું થયું કે ભાઈ આપણી પાસે સગવડ થાય તો આહિર દેવાજ બોદર ગૌશાળા બનાવવી અને ગાયની સેવા થાય. અને એમનું ઋણ તો ન ચૂક્યું કે પણ એનું નામ અને ઋષિ પરંપરામાં કે યજ્ઞથી એક તો વાતાવરણ શુદ્ધ થાય, યજ્ઞથી તમારી અને તમારી આજુબાજુની શુદ્ધતા વધે. આ યજ્ઞ કરવાથી શુદ્ધતા વધે. યજ્ઞ રામાના અવતારમાં વિશ્વમિત્ર યજ્ઞ કરેલો અને યજ્ઞ સુબાહુ મારી તાળિકા પૂરો નહોતા થવા દેતા. તારે યજ્ઞ માટે દશરથ રાજા પાસે રામની માંગણી કરેલી
અને અયોધ્યાથી રામ ગયા અને એને યજ્ઞ પૂરો કરાવેલો. યજ્ઞ પાંડવો પાસે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કરાવેલો, રાસુ યજ્ઞ કરાવેલો, અશ્વમેઘ યજ્ઞ કરાવેલો. યજ્ઞ રામ પાસે વશિષ્ઠ મહારાજે કરાવેલો. એવા યજ્ઞ પહેલાંની પરંપરામાં ઋષિ મુનિઓ પાઠશાળા, ગૌશાળા, વ્યાયામશાળા અને યજ્ઞશાળા, આવા 4 પ્રકારના યજ્ઞ થતા. એમાંનો એક યજ્ઞ અત્યારે જે બગદાણા હાલે છે, તમે જે કાલ ગયા, એ અંશત્રનો યજ્ઞ છે. એવી જ રીતે રમેશભાઈને એ મોરારી બાપુને એ બધી શાળાઓ ચલાવે, સ્કૂલો ચલાવે છે, પાઠશાળાઓ, એ વ્યાયામ ચાલે છે. એ ત્યાં એજ્યુકેશન પણ મળે, જ્ઞાન પણ મળે, સંસ્કાર પણ મળે. એટલે યજ્ઞના અંદર આવી એક તાકાત છે. વિજયભાઈ, આ યજ્ઞ ચાલુ કર્યા પછી આ ગૌશાળાનો મારે કોઈથી ફાળો પણ કરવો નથી પડતો. ભગવાનની દયાએ સેવકો પૈસા નીકળે છે. એની તાકાત યજ્ઞ છે. બીજી, યજ્ઞથી વરસાદની વૃષ્ટિ થાય. વરસાદ ગમે ત્યાં, આ અમારા ઇલાકામાં બગદાણા, ગોપનાથ અને કોટડા, ભવાની મંદિર, મહુવા, આ ઓલામાં અહીંયા કોઈ દુષ્કાળ વિજય હાવ નથી કર્યો. કોઈ દી હજી એવો ઇતિહાસ નથી કે અમારા ઇલાકામાં ખાય એટલો અનાજ તો પાકે એવી 200 વર્ષ સુધીની વાતો સાંભળેલી છે. એનું કારણ છે કે અવારનવાર આ ઇલાકામાં મોટા યજ્ઞ થતા હોય. આપણે 2017માં લક્ષંડી યજ્ઞ કર્યો, તો લક્ષંડી યજ્ઞમાં મેં મુહૂર્ત લીધું. પછી મને કોઈ પૂછ્યું કે લક્ષંડી એટલે શું? મેં કીધું ભાઈ લક્ષંડી એટલે લક્ષંડી. કે એમ નહીં, લક્ષંડીનું કંઈક મહત્વ છે. એટલે એક બહુ મહાન વિદ્વાનોને, કાશીના બ્રાહ્મણોને મળ્યો, એટલે એને એમ કીધું કે 1 લાખ સંડી પાઠ કરે ને તારે 1 લક્ષંડી યજ્ઞ કહેવાય. 1 લાખ પાઠ કરવાના, અને એક પાઠમાં 700 શ્લોક હોય એક પાઠમાં. એટલે 1 લાખ સંડી પાઠ કરો એટલે 70 લાખ મંત્ર થાય. 70 લાખ મંત્રનો 10 હોમ કરો એટલે 7 લાખનો તમારે હોમાત કરવો પડે. તો આને લક્ષંડી યજ્ઞ કહેવાય. પછી મેં 125 બ્રાહ્મણોને 35 દિવસ સુધી બુક કર્યા. એક બ્રાહ્મણને 500 રૂપિયા આપતો અને 11 આચાર્યને 1100 રૂપિયા આપતો. એવા બ્રાહ્મણોને સતત આવીને રાખી અને મેં 1.25 લાખ પાઠ કરાવ્યા. અહીં મંદિર છે દાળનાથનું બાજુમાં, ત્યાં 1.25 લાખ પાઠ કરાવીને એનો 11 લાખનો હોમાત કરાવ્યો. 500 જણાનો હોમાતમાં બેસાડ્યા. અને સંતોને બધા બહુ સંતોને બોલાવી, અને એવો 5 દિવસનો યજ્ઞ. ત્યારે મને એનો અહેસાસ થયો કે ભાઈ હવે જીવવી ચાલે, ફ્રી હોય એટલે યજ્ઞ કરવો. કોઈ આવે ને જમાડવા, અને થાય તો કોકનું ભલું કરવું. સનાતન એમ કહે છે કે તમે ધર્મના નજીક રહો. કોઈ મંદિરના નજીક રહો, કોઈ ગૌશાળાના નજીક રહો, કોઈ ભક્તોના નજીક રહો, કોઈ યજ્ઞના નજીક રહો, કોઈ અનક્ષેત્રના નજીક રહો, કોઈ રુદ્રાભિષેકના નજીક રહો, પણ કોઈ પણ પ્રકારે તમે ધર્મના નજીક રહો. કોઈ દીકરો ભણતો હોય 12મું અને 12 પછીની કોલેજ કરતો હોય અને ટ્યુશન રાખતો હોય તો એ સારા ટકા લઈ શકે છે. શું કામ કે એ ભણે છે ઉપરાંત ટ્યુશન છે. એમ અમે કંઈ ભજન કરી ઉપરાંત અમારો યજ્ઞ છે. આનાથી વિજયભાઈ મને ઘણો આનંદ થયો, ખૂબ. પછી બીજો યજ્ઞ કર્યો મેં અતિરુદ્ર. એ પણ બહુ જોરદાર. એમાં 11,000 શ્રીફળ હોય, એમાં 11,000 લાકડાનું કષ્ટ બધું એમ કમ્પ્લીટ કરીને અતિરુદ્રમાં મને આનંદ થયો. પછી મેં કર્યો મોરારી બાપુના દીપ પ્રગટ અને કે રાજસુ યજ્ઞ. એમાં દાન જ દેવાનું હોય જાજુ. એ પણ 5 દિવસનો યજ્ઞ રાખ્યો. એમાંય મને આનંદ આવ્યો. પછી મેં અહીંયા 5 તુલસીના સમૂહ લગ્ન કર્યા. એક તુલસી શાંતિ જાન આવી, એક વીરપુરથી જાન આવી, એક નવા જૂના હાંગણાની બેન, એક સમઢિયાળા ગંગા સતી પાનભાઈ ને એ આપણે સામે મકાન છે ત્યાં. એમાં પણ મને આનંદ આવ્યો. આજે ખૂબ આનંદ કરું છું. માલાધારી નિર્મોહી અખાડાનો સાધુ છું. અખિલ ભારતીય સંત સમિતિ સૌરાષ્ટ્ર ઝોનનો અધ્યક્ષ છું. અને રાષ્ટ્ર સંત સુરક્ષા પરિષદ
એનો આખા ગુજરાતનો અધ્યક્ષ છું અને હમણાં જ તંબા જે શંકરાચાર્યના હાજરીમાં જે સનાતનની સંગઠન બન્યું એમાં હું ગુજરાતનો સભ્ય છું. અચ્છા. એમાં અમે 8, 10, 15 જણા ગુજરાતના સભ્ય છીએ ને બાપુ ને શંકરાચાર્ય ને મોરારી બાપુ રમેશભાઈ ને એ બધા ભારતના સભ્ય છે, આખા ભારતના. આવા બધા કામ વિજયભાઈ કરું છું. અંબિકા આશ્રમ ગામમાં છે, અંબાજીમાનું મંદિર છે મોમાઈમાં ખોડિયારમાં, અને માતાજીની ખૂબ માનતાઓ આવે છે. લોકો માનતા કરી દર્શન કરે છે, કોઈ બારોબાર હાંકર માને છે, કોઈ હાલીને આવવાની, કોઈ પૂનમ ભરે છે, અને લોકો એમ કહે છે કે અમારી મનોકામના માતાજી પૂરી કરે છે. ઈશ્વરની કૃપા ને ચેતના હોય. હા, અને બાપુ એક વચ્ચે અહીં સવે તમે ચિત્રણ, કારણ કે તમારું વિચરણ પણ છે સાધુ સમાજની વચ્ચે. હા, એક સમજવું છે સાંપ્રત સમયની અંદર અમે દરેક આશ્રમોમાં જઈએ છીએ. આધુનિક યુગમાં 21મી સદીમાં સાધુનું સ્વરૂપ થોડું બદલાયું છે, હા, થોડું કોમર્શિયલ સ્વરૂપ પણ થતું જાય છે. હા, ત્યાગીને બદલે આપણે જોઈએ છે કે મારું મારુંની ભાવના ક્યાંક વધતી જાય છે. જગ્યાના વિવાદો, અમારા જુનાગઢની વાત કરીએ તો 22 કેસો ચાલુ છે અત્યારે હા. જમીનને લઈને, સાધુ સંતોને ભક્ત. એટલે મારે એ સમજો આ ભાવના, અને સાધુ સંતોમાં ક્યાંક ચમત્કાર, પરચા આવું હોય ને ત્યાં પબ્લિક આવે. તમારે એવો નિસ્વાર્થ ભાવ યજ્ઞ કરતો હોય તો એનાથી દુનિયા લેવા દેવા જ નથી. વિજયભાઈ, એનો એક તમને અનુભવ આપું. આ સૃષ્ટિમાં સનાતન ઈશ્વર એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે કોઈ માતાજી ભગવાન કે આ રામ થઈ ગયા કે કૃષ્ણ થઈ ગયા, મારું એવું માનવું છે. હું 2005માં જ સાધુ બન્યો. દીકરાના ઘરે દીકરા છે. હું 2005માં મુંડાણો નિર્મો એકડામાં. ચમત્કાર છે નહીં, પણ લોકો સાબિત કરાય છે. કોઈ ચમત્કાર છે જ નહીં. પણ હું તમને વિજયભાઈ નજીક આવતા હોય પછી હું એમ કહું, વિજયભાઈ આ ફલાણા ભાઈ આજે આવ્યા ને આમ વાત થઈ, અને રાતે એને આ પડછો મેળવ્યો ને સવારમાં મને 2 લાખ રૂપિયા દઈ ગયા ને એનું કામ થઈ ગયું. એટલે આ વાત તમે સાંભળી એટલે તમે બીજાને કહો ભાઈ બ્રહ્મજુ બાબુ પાસે એક ભાઈ ગયા હતા ને આવી રીતે કામ થયું. એટલે બીજી વાર આવે એટલે પછી પાછી બીજી વાર તમે આવો, તમને આકર્ષણ થાય કે ના હારું બાપુ પાસે જવા જેવું છે. એટલે બીજી વાર તમે આવો એટલે પાછું હું એમ કહું, વિજયભાઈ આજે એક મુંબઈથી પાર્ટી આવી હતી રાતે, અને એનો એક વેચાતું નહોતું ને વેચાઈ ગયું ને એને જે એને કીધા એટલા પૈસા મળ્યા, અને એને પછી મને 11 લાખ રૂપિયા દઈ ગયા. અને બાપુ વિજયભાઈનું એટલે તમે એ પાછી વધીને બીજી વાત કરો ભાઈ અમે બાપુ પાસે બીજી વાર ગયા તો મુંબઈની કોઈ પાર્ટી આવી હતી, અને આ રીતે પાર્ટીનું નામ ન અમે આપી, એક પાર્ટી હતી. નગર તો તમે એનું કદાચ તપાસ કોઈ કરે ભાઈ કોણ હતું. એટલે ઈથી બીજા 2 થાય, પછી બે મીડિયા વાળા કોઈ હોય એ 2 પડછા નીકળે કે ભાઈ આ બાપુ ગયા ને એરું આવ્યો, બાપુ ગયા ને હાથમાલી ધૂળ થઈ ગઈ. ધૂળ જ છે, માટી જ છે. ચમત્કાર એટલો છે, શ્રદ્ધા છે ને. એક નાની એવો દ્રષ્ટાંત દઉં કે લવો અને બાદશાહને એક વિવાદ થયો, અને લવા એ બાદશાહ લવાઈંદો હતો. એટલે બાદશાહને કીધું કે આ કે મતલબ વિશ્વાસ મોટો છે, બાદશાહ એમ કીધું પીર મોટો છે. એટલે લવાએ કીધું મારે યાત્રા કરવા જવું છે, તમારા દર્શન કરવા પડે, તમારી મોજડી મને આપો. એટલે મોજડી લઈ અને વહી ગયા. થોડાક સમય પછી દિલ્હીથી 50 કિલોમીટર આગે મોજડીને ઢાંકીને ઉપર હોડ ચડાવી દીધી લવાઈ, અને મંડ્યો વાતું કરવા બાદશાહ નામ છે નામ છે. એટલે એ બાદશાહ સુધી સમાચાર ગયા. સમાચાર મળ્યા પછી બધાએ કીધું કે આપણે જઈ બાદશાહને કીધું કે મારા પીરમાં તાકાત છે, તમારા ઘરે દીકરો નથી, તમે એની માનતા કરો તો દીકરો થશે. બાદશાહે એની માનતા કરી અને એને દીકરો થયો. દીકરો થયા પછી એને પગે લગાડવા આવ્યા ને તારે લવાય એમ કીધું કે આ કેમ બડાક પીર બડાક ને આ કેમ બડા, આમાં તમારી મોજડી છે. આજે એ દિલ્હીમાં મોજડી પીર તરીકે પૂજાય છે. એટલે કહેવાનું કે એને જે શ્રદ્ધા બેઠી અંદર શું છે એ ખબર નથી. આ ભગવાન છે, મંદિર શિવમાં આપણે લિંગને બેસાડી દઈએ છીએ, એ પથ્થર જ છે, પણ છતાં તમને શ્રદ્ધા હોય તો શિવ છે. તમે મૂર્તિમાં રામની મૂર્તિ કંડારીને બેસાડી દો, કૃષ્ણની મૂર્તિ કંડારીને બેસાડી દો, બજરંગદાસ બાપાની હોય કે અંબાજીમાની હોય, જેની મૂર્તિ કંડારીને બેહારી દો, અને તમને એમાં શ્રદ્ધા વધે એટલે મૂર્તિ છે ને અંબાજી બને. આ શ્રદ્ધા, મૂળ વસ્તુ શ્રદ્ધા, બાકી કાંઈ છે જ નહીં. આમ ને આમ બધું જ છે, સાયન્ટિફિકેશનની રીતે કાંઈ નથી. અને શ્રદ્ધા હોય તો બધું જ છે, તો બધું જ છે. આ યજ્ઞ છે, યજ્ઞિક છે. લાકડા નાખો તો તાપ થાય,
તલ જવું તલમાં તાકાત છે તેલની, એટલે તલથી તાપ વધે. હા. પણ શ્રદ્ધા હોય તો યજ્ઞ છે, નકર ઈ તાપ છે. હા. શ્રદ્ધા હોય તો યજ્ઞ છે, નકર એ એક પ્રકારનો તાપ. અને અમારી હાવ ગામડાની વચ્ચે ભડકો, ગામડાની વચ્ચે મને ભડકો. રમજુ બાપુ આનંદ આવ્યો. હવે તમે દરેક વાતને નજીકથી જાણો છો, સાયન્સની રીતે ને આધ્યાત્મિક રીતે, એટલે એવો રસ થઈ ગયો. એક હવે વાત સમજજો, અમે એટલું ફરીએ, પત્રકારત્વ રિપોર્ટિંગ કરીએ, આ તે પગાર એક મર્યાદિતતા હોય, પરંતુ આ ફરીએ ને પછી એવું લાગે છે, તમે કીધું ને શ્રદ્ધા, દરેકને શ્રદ્ધા હોય તો કામ તો આપોઆપ થાય. આપોઆપ. અમને એવું થાય, હા. રોડ ટચ 5 વીઘા જમીન લઈને ગૌશાળા કરીએ, 2-3 મંદિર બંધાવી દઈએ, જોવાનું શરૂ કરી દઈએ, એ તો અનુભવ હોય. રૂપિયા આવે પણ રૂપિયા તમારે ટકતા નથી, તમારા પરિવારમાં થોડા વિવાદો છે, આવા 16 પ્રકારના મુશ્કેલી માણસ છે. ફાઇનલ એ 16 પ્રકારની મુશ્કેલી છે, એમાં જ માણસ હોય. એમાંથી 2-3 મુશ્કેલી રજૂ કરીએ ને એટલે નિરાકરણ આવતું જ હોય. અને સામેવાળાને શ્રદ્ધા હોય કે બાપુ બધું જાણે. તો આવી રીતે એક બિઝનેસ થઈ શકે, આ કામો થાય કે નહીં, અમે આવી રીતે કરીએ, રોડ ટચ 5 વીઘા જમીન લઈ લઈએ, મંદિરો સ્થાપિત કરીએ, ગૌશાળા કરીએ, તો પણ શું ધર્મ ચાલી નીકળે? કહેવાનો ભાવ ન ચાલે, નહીં. ન ચાલે. એના માટે પુરુષાર્થ કરવો. અચ્છા. કોઈ પણ વસ્તુ જગ્યા અંધશ્રદ્ધામાં જવું હોય ને તો એ તમારે અતિ અંધશ્રદ્ધાનો પુરુષાર્થ કરવો પડે. હા. દાખલા તરીકે મારી જ વાત કરું, મારે પોતાની, તો હું 97માં માતાજીનો ભૂવો બન્યો. ભૂવો, અને એ અમારો મઠ છે, આ આશ્રમ છે. 97માં ભૂવો બન્યો ને પછી આ ભાઈ મારી પાછળ બેઠા ને એના બાને કેન્સર, અમદાવાદથી રજા હતી, ઘેરે લાવ્યા. અને કોઈ કીધું કે આપણા કુટુંબમાં રમજુભા ભૂવો છે ને એના પાસે જાય. એટલે આ ભાઈ બેઠા એ જ ને એના ભાઈ ને મારા પાસે આવ્યા. એટલે મેં માતાજીને પૂછ્યું, મારી જે તારે હું જે સ્થિતિમાં હતો એ, અને એને કીધું કે ભાઈ તમે આ રીતે ભૂલ કરી છે, અને આ તમારા બાને આરતીમાં સારું થઈ જાય તો તમે અહીંયા લાપસી કરી જજો. તો મેં માતાજીને પ્રાર્થના કરી, મેં કીધું માં આમાં હું આવ્યો છું અને મને ને તમને કોઈ ઓળખશે નહીં, આ ભાઈ આ બાને ઊભા કરવા છે. એવી મેં દઢતાથી માતાજીને પ્રાર્થના કરી, બાકી કાંઈ બીજું નહીં. અને એના બાને કે સારું થઈ ગયું. પછી 10 વર્ષ જીવ્યા. આ વાત આજુબાજુના ગામમાં ફેલાણી, એટલે પબ્લિક આવવા મળ્યું. અને ત્યારે 2001માં 2માં આટલું બધું પબ્લિક મારા પાસે આવતું હતું જોવરાવા, કે એ વખતે 2002-5માં 6 ગાડી મારીને જ આવતી. મિનિસ્ટરો બેઠા હોય, ન્યાયાધીશો બેઠા હોય, વોન્ટેડો પણ બહાર બેઠા હોય. 2004માં મને એમ થયું કે આમાં હું અંધશ્રદ્ધા મૂયો જશે. આ બધું ખોટું છે ને છતાં લોકો સ્વીકારે છે. હું બોલું બધું સાચું કે છે. હા બાપુ બરોબર. વિજયભાઈ તમારે 2 દીકરા છે, કા બાપુ મારે 2 દીકરા છે, સત્ય. વિજયભાઈ તમારે આ રીતનું મકાન છે, કા તમારે કાકા ગુજરી ગયા, કા. હવે આ જે બધી વસ્તુ છે એ લોકો આપણે એટલે આપણે તો આપણી ફાકા જ ટોચ્યા. તમારા 10 કિલોમીટરના એરિયામાં દરગાહ દેખાડે છે. એટલે એ તો હોય જ એ ગુજરી જ ગયેલું. એટલે આ બધું જે મેં આંકતો હતો, પછી 2004માં ઉજ્જૈન કુંભ મેળામાં ગયો, મને એમ થયું કે આ ન કરે, આ કરાય. એટલે ઉજ્જૈનમાં મેં વગર ચાદુ બની ખાલકાઈ ખોલ્યો અને તાઈટના નાવા નીકળ્યો. રમજુ દાદા એવું બોર્ડ માર્યું હિન્દીમાં, ઉજ્જૈન એટલે નાસિકના કુંભ મેળા. એટલે લોકો કે મહામંત્રને મંડલી જોર બોલવા દાદા કોણ, અને ખર્ચો કર્યો, જમણવાર કર્યું. અને 2005માં પછી હું ભંડારિયા જાગનાથ મહાદેવ મુના. એટલે મેં આ અંતરદાય જોઈ છે, મેં દાખલા જોયા છે, મેં દાખલા કરાવ્યા છે. આ માણસને વેમમાં નાખીને પાછા બારે કાઢ્યા છે. પણ એક વસ્તુ નક્કી હતું કે હું રુદ્રાભિષેક કરાવતો ગમે એને પહેલા, મને મરે એ પહેલા રુદ્રાભિષેક કરો. એટલે હકીકત છે કે નથી મને ખબર નથી, પણ મારું હાલતું હતું. શાસ્ત્રોક રીતે અમુક સમસ્યાનું નિરાકરણ રુદ્રાભિષેકથી થાય છે. એમથી થાય એ રિયલાઇટી. એટલે એ મને મારે આવે ને એટલે હું પહેલા થોડુંક જોઈ દેતો. પછી એમ કહું કે આ જો આ રવિવાર છે ને, ઓલા આ કાલ હોમવાર છે ને, રુદ્રાભિષેક 11 લીટર ગાયને દૂધ ચડાવી, ગાયનું ભગવાનને ચડાવીને પછી આવજો. એટલે તમે મંદિરે જઈને આખું કુટુંબ બેહીને કરજો. એટલે પહેલા કુટુંબનો હોમ થાય, મંદિરનો રુદ્રાભિષેક થાય, બ્રાહ્મણને મહારાજને 5 રૂપિયા મળે, એટલે કર્મ ઓછું થાય. પછી કહીએ કે હવે તમારા પિતૃને આ રીતે છે, નિર્વૃત્યું છે, નામ છે, ખૂબ આત્મહત્યા કરી ગયેલું હોય.
એટલે આ બધું તમારે કરવું જોઈએ. તો એ પછી દીવો કરે દરરોજ ઘેરે ને શ્રદ્ધા બે મહિને આય મળે ને એથી વધુ શ્રદ્ધા બે એટલે ઓલું અંધશ્રદ્ધા વહી જાય, દારૂમાંથી ને હરામમાંથી બાચા નીકળે. એટલે એને ફાયદો થાય. બાપુનું ચમત્કાર મારો નહોતો, ભજન એનું. આ મારો પોતાનો. મેં એમણે 5-7 દી પહેલા એક ભાર્ગવગીરી બાપુનો જન્મદિવસ ઉજવ્યો, મોટા ખુટવડા. એટલે એને એવો નવો એક શીલો કર્યો કે ભાઈ મારા જન્મદિવસમાં ગુરુ પૂજન કરવું, સંતોને બોલાવવા, સંતોને જમાડવા અને એક ધર્મસભા કરવી. હવે એમાં મારા અધ્યક્ષ સ્થાન હતું. એટલે એના પહેલા 5 દી મારો જન્મદિવસ મોરબીમાં સેવક સમાજ મેં કેક કાપી, એ પાછું લાઈમાં છે. એટલે કે બાપુ તમે જન્મદિવસ વિશે બોલો. એટલે મેં કીધું લોકો કાલ નહીં કે બાપુ પોતે કેક કાપે છે ને આપણે ના પાડે. એટલે મેં પહેલા જ કીધું લાઈવમાં ભાઈ હું માફી માંગુ છું કે આજથી 7 દિવસ પહેલા મારો જન્મદિવસ હતો અને મારા અનુયાયે કેક મેં કાપી હતી, પણ હવે હું કોઈ નહીં કાપું. હવે કોઈને કહીશ કે આ ન કરાય. મેં 2 દીકરીની ફી પણ ભરી, કઈ બદ્રીનાથ બાપાનો થાળ કર્યો, પણ હવે પછી હું કોઈ ધર્મના કામ હશે એ કરીશ. અને મારા હું નહીં પણ મારા સેવકોમાં કેક કાપવા નહીં દઉં. અને એને મંદિરે પછી મેં એક એવો પ્રચાર કર્યો કે ભાઈ તમે જો નોકરી કરતા હો તો ગામમાં હો તો રામજી મંદિરના મહંતની પૂજા કરો, રામની મંદિરની કરો, કાંઈ ન ગાયની કરો, એથી ન પૃથ્વીની કરો. તમે કાંઈ ન કરો, 2 ગાયને 2 પૂળા ઘાસ નહીં રહો, કાંઈ ન હોય તો માછલીને તમે લોટ નાખો અને નહીંતર કીડિયારું પૂરો. પણ કંઈક આવું કરજો, આવું નહીં કરો, આવું કંઈક કરજો. અને એને લોકો સ્વીકાર્યું. એટલે વિજયભાઈ સત્ય 100% છે, ધર્મ 100% છે, ભૂત પલિત હશે, મેં ભાળ્યું નથી પણ હશે. એમાં અમે ના નથી પાડતા, પણ કર્મની હારે. મૂળ કર્મથી માણસ. અને કર્મ ઘણીવાર આપણે એમ કહીએ ને કે મેં આ બદલા વર્ષમાં કોઈનું ખરાબ નથી કર્યું. કર્મના સંજયને ધૃતરાષ્ટ્રે પૂછ્યું હતું કે સંજય આ મારું કયું કર્મ છે કે મારા 6મા દીકરાની જાંગ તૂટી ગઈ, દુર્યોધન મેદાનમાં પડ્યો છે, કોઈ એની પાસે નથી, આ મારું કયું પાપ છે કે 99 તો મરી ગયા છે. અને સંજય હવે તારી પાસે દેવી દ્રષ્ટિ છે, મને જવાબ દે. સંજયે કીધું કે મહારાજ આજથી તમારા 51 જન્મ પહેલા તમે એક પારાથી હતા. એક મોટું વડ વૃક્ષ હતું, એમાં ગરુડ પક્ષીઓનો પરિવાર રહેતો હતો. અને તમે ઝાડ નાખીને એમાં અગ્નિ આપી અને એ બધા એમાં બળી જાય. એ બધા તમારા ત્યાં દીકરા થઈને આવ્યા અને તમે જોઈ નથી શકતા, સાંભળી શકો છો. એટલે 100 પેઢીએ 100 જન્મે તે કર્મ વિજયભાઈ છોડતું નથી. કોઈ પ્રકારનું કારણ એ જ કર્મ છે. તમે કર્મ કરો એટલે એ કોઈ પણનું રૂપ લઈ લે. પાપ તો સ્ત્રીનું લાગે, બાળકનું લાગે, પોતાની પત્નીનું લાગે, મા બાપનું લાગે, પાડોશીનું લાગે, ભાઈનું લાગે. એક સારા માણસની તમે ખરાબ વાત કરો, એ માણસ મરી જાય એટલું એનું પાપ લાગે. એક સારો માણસ હોય, એક આ મહાન સંત હોય અને એને કંઈ શબ્દમાં ભૂલ પડી અથવા કંઈક તમને સમજણ ફેરમાં ભૂલ પડી, પછી તમે એમ કહો કે આ બાપુ આવા છે ને આ બાપુ આવા છે. ખરેખર બાપુ એવા હોતા નથી. ને પછી બાપુ એને સમાચાર મળે એટલે એને મરી ગયા જેવું લાગે. એનું તમને ખૂન કર્યું એટલું પાપ લાગે. લોકો આજે દેખાદેખીમાં લેવા દેવાનું કર્મ બાંધે છે. ઓળખતા નથી છતાં કે બાપુ આવો છે, બધું ઓળખ્યા તું ગયો ને. રમજુ બાપુ પાસે તમે આવ્યા ન ત્યારે તમને શું ખબર ગૌશાળા વિશે છતાં કંઈક વાત સાંભળો, હા જોયો રમજુ બાપુ, અમને ખબર છે આમ છે ને આવો છે ને આવો. આ લોકો આજે વિજયભાઈ આકર્મક નિરાકારમાં વિશ્વાસ કરી લે, જોઈ તો આકાર બન. આનાથી બહુ પાપ લાગે. ગંધ સમાની ઔષધિ, નિંદ્યા સમોની પાપ, કૃષ્ણ સમોની દેવતા, તેજસ સમોની જાપ. વિશ્વાસથી મોટું કોઈ જાપ નથી, અંતિ કોઈ ઔષધિ નથી, અને નિંદ્યાથી મોટું વિજયભાઈ કોઈ પાપ નથી. હવે બાપુ એક વચ્ચે જતા સમયની પાબંદી છે, છતાં કોઈ પણ કામથી વેકેશનની રીતે સાંપ્રત સમયના અનુસંધાને બાપુ તમામ વાતો આધ્યાત્મિકતાની વણી લીધી. ખૂબ આનંદ આવ્યો અમને, અમારા દર્શક મિત્રો. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.